આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા અને આજના દિવસે યાત્રાધામ શામળાજીમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી શામળાજી ખાતે ભક્તો મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા છે। શામળાજીના મંદિરમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી। આજના દિવસે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો। ખાસ કરી કારીગરો તરફથી તૈયાર કરવામાં આવેલા વાઘા આજના દિવસે ભગવાન શામળિયાને પહેરાવવામાં આવ્યા। હીરા જડિત મુગટ સોનાના આભૂષણોનો શણગાર કરાયો। શામળિયાના દર્શન કરી મોટી સંખ્યામાં ભક્તોએ ધન્યતા અનુભવી। આજના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શામળાજીના લસુડિયા ગામે રામજી મંદિરના દર્શન કરશે। આ સાથે પૂજ્ય સંત સુરમલદાસજીના સમાધિના દર્શન કરી આશીર્વાદ મેળવશે। આવી સુંદર મજાની ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળાજીને કેસરી જોઈને વાઘા ધરી સુસજ્જ કરવામાં આવ્યા છે। લાખો ભક્તો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કૃષ્ણ મંદિર જગતગુરુ ભગવાન કૃષ્ણ સ્વરૂપેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતાના ગુરુ તરીકે દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। આવા પાવન અને સુંદર પ્રસંગે ભગવાન શામળાજીની હમણાં જ હાલ શણગાર આરતીની સેવા પૂર્ણ થઈ છે। 11:30 વાગે રાજભોગ, 12:15 વાગે રાજભોગ આરતી, ત્યાર પછી બપોરે 2:15 વાગે ઉઠાપર, સાંજે 7 વાગે સંધ્યા, 8:15 વાગે શયન આરતી, 8:30 વાગે ભગવાનનું મંદિર મંગલ થશે। આવા સુંદર અને દિવ્ય પાવન પ્રસંગે અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે લાખો ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે।